નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય અંતર્ગત આપણે કંપનીની સભાઓ પાઠનો અભ્યાસ કરતા હતા, જેમાં આપણે કંપનીની સભામાં પ્રયોજાતા વિવિધ શબ્દો વિશે વિગતે ચર્ચા કરતા હતા. જેમાં આજે આપણે પ્રસ્તાવ અને ઠરાવ વિશે વાત કરશું. ચાલો, કંપનીની સભામાં વારંવાર પ્રયોજાતા ઉપયોગમાં લેવાતા શબ્દોમાં બે શબ્દો અતિ મહત્વના છે, પ્રસ્તાવ અને ઠરાવ. જેમાં સૌથી પહેલા આપણે પ્રસ્તાવ એટલે શું એમની વાત કરીએ. તો કંપનીની સભામાં જે બાબત સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. આમ સાવ સરળ ભાષામાં કહીએ તો સભામાં સભ્યોની સમક્ષ ચર્ચા માટે જે મુદ્દો મૂકવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે. ચર્ચાનો મુદ્દો એટલે પ્રસ્તાવ. સાવ સરળ બાબત આ છે. સભામાં જે બાબત સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે એ પ્રસ્તાવ. જ્યારે સભામાં સભ્યો વચ્ચે કોઈ મુદ્દો કે પ્રસ્તાવ ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે અને તેના પર સભામાં હાજર રહેલા સભ્યો પોતાનો મંતવ્ય કે અભિપ્રાય આપે, તેના ઉપર ચર્ચા થાય. અંતે સભા પ્રસ્તાવને મૂળ સ્વરૂપમાં અથવા સુધારા વધારા સાથે બહુમતીથી પસાર કરે ત્યારે તેને ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીં સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે પછી ઠરાવ બને છે. ચાલો, સૌથી પહેલાં આપણે જોયું કે સભામાં સભ્યો સમક્ષ ચર્ચા વિચારણા માટે જે મુદ્દો મૂકવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે. આ પ્રસ્તાવ ઉપર કે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવે. સભામાં હાજર રહેલા સભ્યો પોતાના મંતવ્યો કે અભિપ્રાય આપે. એમની ઉપર દરેક સભ્ય પોતાનો વિચાર, મત કે મંતવ્ય રજૂ કરે. એમની ઉપર ચર્ચા થાય. આ ચર્ચાના અંતે જે મુદ્દો કે પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે એને મૂળ સ્વરૂપમાં બહુમતીથી પસાર કરવામાં આવે, અથવા તો એમાં પ્રસ્તાવમાં થોડા સુધારા વધારા કરી અને બહુમતીથી પસાર થાય ત્યારે તે ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. આમ સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે પછી જ ઠરાવ બને છે. એટલે કે સભામાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો છે એ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર થાય ત્યારે એ ઠરાવ બને. સભામાં રજૂ કરવામાં આવતો ચર્ચાનો મુદ્દો એટલે પ્રસ્તાવ, અને આ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર થાય અથવા તો બહુમતીથી પસાર થાય ત્યારે તે ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? તો અહીં પ્રસ્તાવ એટલે શું અને ઠરાવ એટલે શું? આમ સભામાં એક જ સભ્ય પ્રસ્તાવ રજૂ કરે અને બીજા સભ્ય તેને ટેકો આપે છે. એટલે કે સભામાં કોઈ એક સભ્ય દ્વારા પ્રસ્તાવને રજૂ કરવામાં આવે, ચર્ચાના મુદ્દાને રજૂ કરવામાં આવે અને બીજો સભ્ય તેને ટેકો આપે. કંપનીની સભાની નોટિસમાં વિવિધ પ્રસ્તાવ રજૂ કરી શકે છે. સભાપતિ તરફથી ચર્ચા વિચારણા માટે જે પ્રસ્તાવ રજૂ થાય તે માટે અગાઉથી નોટિસની આવશ્યકતા હોતી નથી. ચાલો, આપણે શરૂઆતમાં જોયું હતું કે કંપનીની સભાના 21 દિવસ પહેલાં સભામાં હાજર રહેવા હક ધરાવતા સભ્યોને નોટિસ મોકલી આપવામાં આવે છે અને આ નોટિસની સાથે જ વિવિધ પ્રસ્તાવ પણ રજૂ કરી શકે છે. ચેરમેન કે સભાપતિ તરફથી ચર્ચા વિચારણા માટે જે પ્રસ્તાવ રજૂ કરવાનો હોય અથવા તો રજૂ થાય એ માટે અગાઉથી નોટિસની આવશ્યકતા હોતી નથી. સભાપતિ સભા દરમિયાન પોતાનો પ્રસ્તાવ રજૂ કરી શકશે. ચાલો, આપણે થોડી વખત પહેલા વાત કરી હતી કે સભામાં સભ્યો વચ્ચે કોઈ મુદ્દો કે પ્રસ્તાવ ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે ત્યારે સભામાં હાજર રહેલા સભ્યો એ પ્રસ્તાવ ઉપર પોતાના મંતવ્યો કે અભિપ્રાયો આપે, એમની ઉપર ચર્ચા થાય. ત્યારબાદ સભા પ્રસ્તાવને મૂળ સ્વરૂપમાં અથવા તો સુધારા વધારા સાથે બહુમતીથી પસાર કરે.
તો આ પ્રસ્તાવમાં સુધારા વધારા શું છે એ વિગતો આપણે જોઈએ. ઘણી બધી વખત કંપનીની સભામાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેમાં ફેરફાર અને સુધારા વધારા કરવામાં આવે. જે પ્રસ્તાવ રજૂ થયો છે એમને મૂળ સ્વરૂપે સ્વીકારવાના બદલે એમાં થોડો ફેરફાર કરી અને સુધારા વધારા કરવામાં આવે. આવો ફેરફાર કેવી રીતે કરી શકીએ? તો એમાં કોઈ શબ્દ ઉમેરવામાં આવે, એટલે કે જે પ્રસ્તાવ રજૂ થયો છે, પ્રસ્તાવ લેખિતમાં રજૂ થશે, એટલે આ પ્રસ્તાવમાં અમુક જગ્યાએ કોઈ શબ્દ ઉમેરવામાં આવે છે, એટલે કે શબ્દને ઉમેરવામાં આવે. બીજું, કોઈ શબ્દ કે વાક્ય કાઢી નાખવામાં આવે. પ્રસ્તાવ, મૂળ જે પ્રસ્તાવ છે એ પ્રસ્તાવમાંથી અમુક શબ્દ કે વાક્યને દૂર કરવામાં આવે, કાઢી નાખવામાં આવે. ત્યારબાદ વાક્ય કે શબ્દનો ક્રમ બદલવામાં આવે. એવો પણ ફેરફાર સુધારા વધારા કરવામાં આવશે કે વાક્ય કે શબ્દ હોય એમનો ક્રમ આગળ પાછળ બદલાવવામાં આવે. ત્યારબાદ કોઈ શબ્દ ફરી લખવામાં આવે, એટલે કે જે શબ્દ છે એમનો ફરીથી ઉપયોગ કરવામાં આવે, એમને ફરીથી લખવામાં આવે. શબ્દ સમૂહનું સ્થાન બદલવામાં આવે. ઘણી બધી વખત પ્રસ્તાવમાં છે જે શબ્દનો સમૂહ છે એમને એક જગ્યાએથી અન્ય જગ્યાએ સ્થાન બદલવામાં આવે. તો સભામાં રજૂ થયેલા પ્રસ્તાવમાં આવા ફેરફારો કરી શકીએ. કોઈ શબ્દ ઉમેરવામાં આવે, કોઈ શબ્દ કે વાક્ય કાઢી નાખવામાં આવે, વાક્યો કે શબ્દોનો ક્રમ બદલવામાં આવે, કોઈ શબ્દ ફરી લખવામાં આવે કે શબ્દ સમૂહનું સ્થાન બદલવામાં આવે. આ કાર્ય એટલે કે પ્રસ્તાવમાં સુધારા વધારાનું કાર્ય એ સભાની કાર્યવાહી દરમિયાન જ થાય છે. એક વખત સુધારા વધારાને સભાની સંમતિ વગર બદલી શકાતા નથી. એટલે કે પ્રસ્તાવમાં જે સુધારો વધારો કરવામાં આવે એ સુધારા વધારાને પણ સભાની સંમતિ હોવી જરૂરી છે. એક બાબત અહીં એ પણ ખાસ ધ્યાનમાં રાખશું કે પ્રસ્તાવમાં સુધારો વધારો મૂળ પ્રસ્તાવ સાથે સુસંગત હોવો જોઈએ. એટલે કે જે મૂળ પ્રસ્તાવ રજૂ થયો છે એ પ્રસ્તાવને અલગ અથવા તો એ પ્રસ્તાવથી વિરુદ્ધ કોઈ સુધારો વધારો હોવો જોઈએ નહીં. મૂળ પ્રસ્તાવને સુસંગત હોય એવા જ સુધારા વધારા હોવા જોઈએ. મૂળ પ્રસ્તાવને બદલી નાખે કે તેના વિરુદ્ધની રજૂઆત કરે તેવો હોવો જોઈએ નહીં. એટલે કે ફેરફાર છે એ મૂળ પ્રસ્તાવને સુસંગત હોવો જોઈએ, એને બદલી નાખે કે એને વિરુદ્ધમાં રજૂઆત કરે એવા પ્રકારના સુધારા વધારા પ્રસ્તાવમાં કરી શકાશે નહીં. ચાલો, એટલે પ્રસ્તાવમાં સુધારા વધારામાં કોઈ શબ્દ ઉમેરવો, વાક્ય કે શબ્દને દૂર કરવો, વાક્ય કે શબ્દના ક્રમ બદલવા, કોઈ શબ્દને ફરીથી લખવો કે શબ્દ સમૂહનું સ્થાન બદલવામાં આવે. આવા પ્રકારના ફેરફાર સભાની સંમતિ વગર બદલી શકાતા નથી. અને બીજું, પ્રસ્તાવમાં સુધારો વધારો એ મૂળ પ્રસ્તાવને સુસંગત હોવો જોઈએ. રાઈટ? ચાલો, ત્યારબાદ ઠરાવના પ્રકારો. ઠરાવના બે પ્રકારો, એક સામાન્ય ઠરાવ અને બીજો ખાસ ઠરાવ. આ મુખ્ય બે પ્રકારો છે. ઠરાવના પ્રકારો સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. જેમાં આપણે સૌથી પહેલાં સામાન્ય ઠરાવ વિશે વાત કરશું. સામાન્ય ઠરાવનો અર્થ એકદમ સરળ છે કે કંપનીની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહે છે. જો અહીં બરાબર યાદ રાખજો કે કંપનીની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તે સામાન્ય ઠરાવ છે. સાદી બહુમતીથી પસાર કરવામાં આવે એવો ઠરાવ એટલે સામાન્ય ઠરાવ. હવે આપણે વિગતે જોઈએ તો સામાન્ય ઠરાવ એટલે તો કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવેલી હોય. ચાલો, બરાબર, રાઈટ? એક આપણે જાણીએ છીએ કે કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવે. પછી હાથ પ્રદર્શન, અવાજ દ્વારા કે વીજાણુ યંત્ર દ્વારા મતદાન કરી પાસ કરવામાં આવેલ હોય. સાદો ઠરાવ હાથ પ્રદર્શન, અવાજ કે અન્ય ઇલેક્ટ્રોનિક યંત્રો, વીજાણુ યંત્રો દ્વારા મતદાન કરી પસાર કરવામાં આવેલો હોય. સામાન્ય ઠરાવની વાત કરીએ છીએ.
જો જરૂર હોય તો સભાના અધ્યક્ષના નિર્ણાયક મતનો સમાવેશ કરવામાં આવે. જો તરફેણ અને વિરુદ્ધમાં સમાન મત હોય તો સભાપતિ પોતાનો કાસ્ટિંગ વોટ આપી શકે. તો આ સામાન્ય ઠરાવમાં અધ્યક્ષના નિર્ણાયક મતનો, જેને આપણે કાસ્ટિંગ વોટ કહીએ છીએ, એમનો સમાવેશ કરવામાં આવે છે. સભ્ય મતદાન કરી અથવા પ્રોક્સી દ્વારા અથવા ટપાલ દ્વારા મત આપીને સામાન્ય ઠરાવ પસાર થાય છે. એટલે કે સભ્ય મતદાન કરી, પ્રોક્સી દ્વારા અથવા તો ટપાલ દ્વારા મત આપી અને સામાન્ય ઠરાવ પસાર થાય છે. લાસ્ટ, જે તે ઠરાવની તરફેણમાં પડેલા મતોની સંખ્યા 51 કે તેથી વધુ હોવી જોઈએ. આ રીતે પસાર થયેલા ઠરાવને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય ઠરાવને કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવો ફરજિયાત નથી. ફરીથી એક વખત બરાબર જોઈ લઈએ તો સામાન્ય ઠરાવ એટલે સાદી બહુમતીથી જે ઠરાવ પસાર થાય તે સામાન્ય ઠરાવ. સાદી બહુમતી એટલે ઠરાવની તરફેણમાં પડેલ મતોની સંખ્યા 51% કે તેથી વધુ હોય. 51% કે તેથી વધુ હોય. હવે ઠરાવની તરફેણમાં પડેલા મતોની સંખ્યા 51% કે વધુ હશે એટલે કેવી બહુમતી ગણાશે? સાદી બહુમતી. અને સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તે સામાન્ય ઠરાવ. આવો સામાન્ય ઠરાવ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવો ફરજિયાત નથી. સામાન્ય ઠરાવના હેતુઓ એટલે કે કયા કયા હેતુઓ માટે સામાન્ય ઠરાવ કરવામાં આવે છે, કયા કયા કાર્યો માટે સામાન્ય ઠરાવ કરવામાં આવે, એમની વિગતો જોઈએ તો કંપનીના વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરોના અહેવાલ સ્વીકારવા. કંપનીની સભામાં વાર્ષિક હિસાબો અને ડિરેક્ટર્સનો સંચાલકોના અહેવાલ સ્વીકારવા માટે સામાન્ય ઠરાવ. ત્યારબાદ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામમાં ફેરફાર કરવા. જો કંપની પોતાના નામમાં ફેરફાર કરવાનો હોય તો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી સાદા ઠરાવ દ્વારા નામમાં ફેરફાર કરવા સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે. કંપનીના વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલ કોઈ કરારની શરતોમાં ફેરફાર કરવા માટે. વિજ્ઞાપન પત્રમાં કરારનો ઉલ્લેખ થયેલો હોય અને આ કરારની શરતોમાં કંઈ ફેરફાર કરવા માટે સામાન્ય ઠરાવ. કંપની સંચાલકોની ચૂંટણી કરવા માટે. આપણે જોઈએ છીએ કે સામાન્ય ઠરાવના હેતુઓ કયા છે. તો સંચાલકોની ચૂંટણી કરવા, ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવા. શેરહોલ્ડરોએ જે ભલામણ કરેલું છે એ ડિવિડન્ડ જાહેર કરવા માટે. કંપની ઓડિટરની નિમણૂક અને મહેનતાણું નક્કી કરવા. સંચાલકોની નિવૃત્તિ પછી આવેલ સંચાલકોની પુનઃ નિમણૂક કરવી અને ત્યારબાદ નિવૃત્ત થતા સંચાલક સિવાય અન્ય વ્યક્તિની સંચાલક તરીકે પસંદગી કરવા. આ હેતુઓ માટે સામાન્ય ઠરાવ કરવામાં આવે છે. આપણે એક વખત જોઈ લઈએ તો વાર્ષિક હિસાબો અને ડિરેક્ટર્સનો અહેવાલ સ્વીકારવા, નામમાં ફેરફાર કરવા, નોંધાયેલ કોઈ કરારની શરતોમાં ફેરફાર કરવા, સંચાલકોની ચૂંટણી કરવા, ડિવિડન્ડ જાહેર કરવા, ઓડિટરની નિમણૂક અને મહેનતાણું નક્કી કરવા, સંચાલકોની પુનઃ નિમણૂક કરવી, ઉપરાંત નિવૃત્ત થતા સંચાલક સિવાય અન્ય વ્યક્તિની સંચાલક તરીકે પસંદગી કરવા. રાઈટ, બરાબર. ત્યાર પછી ખાસ ઠરાવ. આપણે સામાન્ય ઠરાવમાં જોયું કે સાદી બહુમતીથી પસાર કરવામાં આવે. ખાસ ઠરાવની વાત કરીએ તો ખાસ ઠરાવ એટલે કંપની ધારા અને નિયમન પત્ર મુજબ સભ્યોને યોગ્ય રીતે નોટિસ આપેલી હોવી જોઈએ. આપણે ખાસ ઠરાવની વાત કરીએ તો યોગ્ય રીતે નિયમન પત્ર અનુસાર નોટિસ આપેલી હોવી જોઈએ. બીજું, સામાન્ય સભાની નોટિસ કોઈ બાબતના ઠરાવને ખાસ ઠરાવ તરીકે ગણવા અંગે સ્પષ્ટ કરવામાં આવેલ હોય. એટલે કે સભાની નોટિસમાં જે
પ્રસ્તાવો છે, જે ઠરાવ રજૂ કરવાના છે એ ઠરાવને ખાસ ઠરાવ તરીકે ગણવામાં આવેલો હોય. ખાસ ઠરાવની તરફેણમાં 75% કે તેથી વધુ સભ્યોની બહુમતી આવશ્યક છે. કંપની રજિસ્ટ્રાર પાસે ખાસ ઠરાવની નોંધણી કરાવવી પડે છે, અન્યથા જે તે અધિકારી દંડને પાત્ર છે. ચાલો, આપણે ખાસ ઠરાવ એટલે તો નોટિસ આપેલી હોવી જોઈએ. નોટિસમાં ખાસ ઠરાવ તરીકેનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. અહીં આ બાબત ખાસ મહત્વની છે કે વિશિષ્ટ બહુમતીની જરૂર પડે છે ખાસ ઠરાવમાં, જ્યારે સામાન્ય ઠરાવમાં સાદી બહુમતીની જરૂર પડે છે. ખાસ ઠરાવમાં એમની તરફેણમાં 75% કે તેથી વધુ સભ્યોની બહુમતી હોવી જોઈએ. સાદા ઠરાવમાં કેટલી હતી? તો સાદા ઠરાવમાં 51% કે તેથી વધારે સભ્યો એમની તરફેણમાં હોવા જોઈએ. સાદા ઠરાવને કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવો ફરજિયાત નથી, જ્યારે ખાસ ઠરાવની નોંધણી કરાવવી પડે છે. જો આવા ઠરાવની નોંધણી કરાવવામાં ન આવે તો જે તે અધિકારી દંડને પાત્ર બને છે. ત્યાર પછી ખાસ ઠરાવના હેતુઓ. એમની વાત કરીએ તો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરથી કંપનીના નામ કે હેતુની કલમમાં ફેરફાર કરવા. આપણે અગાઉ જોયું તો કંપનીના નામ કે હેતુની કલમમાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર પડે છે. તો પૂર્વ મંજૂરીથી કંપનીના નામ કે હેતુની કલમમાં ફેરફાર કરવા ખાસ ઠરાવ. કંપનીના નિયમન પત્રમાં ફેરફાર કરવા. કંપનીના નિયમન પત્રમાં કંઈ ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ. ત્યારબાદ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે. સ્થળ ફેરફાર એટલે કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ખાસ ઠરાવ. ટ્રિબ્યુનલની મંજૂરીને આધારે મેમોરેન્ડમમાં ફેરફાર કરવા માટે. નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે મેમોરેન્ડમમાં ફેરફાર કરવા ખાસ ઠરાવ. કેન્દ્ર સરકાર તરફથી કંપનીને સત્તા મળી હોય તેવી પરોપકારી લોકકલ્યાણના હેતુવાળી કંપનીના નામમાં ખાનગી મર્યાદિત શબ્દો રદ કરવા માટે. ખાસ ઠરાવના હેતુઓ અંતર્ગત આગળ વાત કરીએ તો અનામત ભંડોળની રચના કરવા, શેર મૂડીમાં ઘટાડો કરવા, શેરહોલ્ડરના અધિકારોમાં ફેરફાર કરવા, કંપની સંચાલકને લાભદાયક હોદ્દો ધારણ કરવા, કંપનીના વહીવટની તપાસ કરવા અધિકારીની નિમણૂક કરવા, કંપનીમાંથી મેનેજિંગ ડિરેક્ટરને દૂર કરવા, ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું વિસર્જન કરવાનો ઠરાવ પસાર કરવા. એટલે કે કંપનીના અગત્યના મુખ્ય કામો માટે ખાસ ઠરાવ કરવામાં આવશે. ખાસ ઠરાવના હેતુઓની વાત કરીએ તો કંપનીના નામ કે હેતુની કલમમાં ફેરફાર કરવા, નિયમન પત્રમાં ફેરફાર કરવા, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા, મેમોરેન્ડમમાં ફેરફાર કરવા, કંપનીના નામમાં ખાનગી મર્યાદિત શબ્દો દૂર કરવા, અનામત ભંડોળની રચના કરવા, શેરહોલ્ડરના અધિકારોમાં ફેરફાર કરવા, શેરમૂડીમાં ઘટાડો કરવા, સંચાલકોને લાભદાયક હોદ્દો ધારણ કરવા, વહીવટી તપાસ કરવા અધિકારીઓની નિમણૂક કરવા, મેનેજિંગ ડિરેક્ટરને દૂર કરવા અને કંપનીના વિસર્જન કરવાનો ઠરાવ પસાર કરવા ખાસ ઠરાવના હેતુઓ છે. ચાલો, ત્યાર પછી તફાવત. સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. આપણે હમણાં બંને ઠરાવો વિશે વાત કરી. એમની વાત કરીએ તો સૌથી પહેલાં અર્થ. સામાન્ય ઠરાવ એટલે શું અને ખાસ ઠરાવ એટલે શું? તો સામાન્ય ઠરાવમાં કેવી બહુમતીની જરૂર પડે છે? સાદી. ખાસ ઠરાવમાં વિશિષ્ટ. કંપનીની સભામાં સામાન્ય ઠરાવ બહુમતી 51% બહુમતીથી પસાર કરવામાં આવે છે. ખાસ ઠરાવ સભ્યોની 75% બહુમતીથી પસાર કરવામાં આવે. હેતુઓ. તો આપણે હેતુઓ પણ જોયા. તો કંપનીના વાર્ષિક હિસાબો મંજૂર કરવા, ડિવિડન્ડની ભલામણ મંજૂર કરવા,
ઓડિટર્સ કે સંચાલકોની નિમણૂક અને એમના મહેનતાણા વગેરે કાર્યો કરવા માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવશે. ખાસ ઠરાવ એ નિયમનપત્ર આવેદનપત્રમાં ફેરફાર કરવા, કંપની વિસર્જનની કાર્યવાહી માટે, લિક્વિડેટરની એટલે કે કંપનીના વિસર્જન વખતે લિક્વિડેટરની નિમણૂક વગેરે મહત્વના કાર્યો માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે. સામાન્ય કાર્યો માટે સામાન્ય ઠરાવ અને મહત્વના કાર્યો માટે ખાસ ઠરાવ. જરૂરિયાત તો રોજબરોજના કાર્યો માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે. નીતિ વિષયક કાર્યો અથવા તો નીતિ વિષયક નિર્ણયો માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે. નોટિસ તો સામાન્ય ઠરાવ અંગે નોટિસમાં ઉલ્લેખ કરવો જરૂરી નથી, જ્યારે ખાસ ઠરાવ અંગે નોટિસમાં ઉલ્લેખ કરવો જરૂરી છે. ચાલો રાઈટ. નોંધણી. સામાન્ય ઠરાવની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત નથી, જ્યારે ખાસ ઠરાવની કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી જોઈએ. અહીં આપણે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવના તફાવતને બરાબર યાદ રાખશું, કારણ કે પરીક્ષામાં ઘણી બધી વખત આ મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછી શકે છે. અર્થ એટલે સાદી બહુમતી અને ખાસ ઠરાવમાં વિશિષ્ટ બહુમતી. હેતુઓ તો સામાન્ય કાર્યો માટે સામાન્ય ઠરાવ અને વિશિષ્ટ કાર્યો માટે ખાસ ઠરાવ. રોજબરોજના કાર્યો માટે સામાન્ય ઠરાવ, નીતિ વિષયક નિર્ણયો માટે ખાસ ઠરાવ. સામાન્ય ઠરાવ માટે નોટિસની જરૂર નથી, ખાસ ઠરાવ માટે નોટિસમાં ઉલ્લેખ કરવો જરૂરી છે. સામાન્ય ઠરાવની નોંધણી કરાવવી ફરજિયાત નથી, જ્યારે ખાસ ઠરાવની નોંધણી કરવી ફરજિયાત છે. ચાલો, એટલે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત. ત્યાર પછી ઠરાવના ત્રીજા પ્રકાર. આપણે બે પ્રકારો જોયા, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. ત્યારબાદ ત્રીજો ઠરાવનો પ્રકાર એટલે સંચાલક મંડળની સભાના ઠરાવો. કંપનીના સંચાલક મંડળના તમામ ઠરાવોને સામાન્ય ઠરાવ તરીકે ગણવામાં આવે છે. એટલે કે સંચાલક મંડળની સભામાં જે પણ ઠરાવો, તમામ પ્રકારના ઠરાવોને સામાન્ય ઠરાવ તરીકે ગણવામાં આવશે. આવા ઠરાવો ઘણીવાર કંપનીના વકીલ, કાયદાકીય સલાહકાર અગાઉથી તૈયાર કરી રાખે છે. આવો ઠરાવ સાદી બહુમતીથી પસાર થાય છે. વધુમાં જ્યારે ખાસ બહુમતીની જરૂર હોય ત્યારે તે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવે છે. ચાલો, સંચાલક મંડળની સભાના ઠરાવોની વાત કરીએ તો સંચાલક મંડળની સભાના તમામ ઠરાવો એ સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવશે. આવા ઠરાવો ઘણીવાર કંપનીના વકીલ કે કાયદાકીય સલાહકાર અગાઉથી તૈયાર રાખે છે અને આવા ઠરાવ સાદી બહુમતીથી પસાર થાય છે. જ્યારે કંપનીના સંચાલક મંડળની સભામાં ખાસ બહુમતીની જરૂર હોય, એટલે કે ઠરાવ ઉપર ખાસ બહુમતીની જરૂર હોય તો ત્યારે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. નહીંતર સામાન્ય રીતે સંચાલક મંડળના તમામ ઠરાવો એ સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે કંપનીની સભાઓ અંતર્ગત વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કર્યો.